બહુ ગરમી છે. શું ચાલે યાર? બેલ વગાડ વગાડ વગાડ. ઘેરો છું હું. ઘેરા નહીં પણ ગરમી તો જો યાર છે. લાય બરા લાય, મારે ચોલો કે બહાર ઉભું રહેવાનું યાર. આ ટિફિન તમે મંગાવ્યું તું એ લઈને આવેલો. ટિફિન? અરે રાજુ ટિફિન સર્વિસ યાર, તમે તો મંગાવ્યું તું ફોન કરીને. ના ભાઈ યાર, હું તો બહારનું ખાતો જ નહીં યાર. મેં ટિફિન નહીં મંગાવ્યું, હું તો મારા બૈરાના હાથનું ખાઉં છું. લો ભાઈ સાહેબ તમે જ મંગાવ્યું છે ટિફિન. મેં નહીં મંગાવ્યું યાર, તમે પાછું લઈ જાઓ યાર. આ ભાભી આ પૂછ્યો જો એમને. લો શું છે? ઘરની નોકરીઓ ની સમજી રાખી છે? બધું કામ મારે કરવાનું. રોધી ના લો, નાસ્તા પાણી, વાહન ઘરના પોતા કરવાના. ના રે ના, તમારે થોડી કઈ કામ કરવાના હોય. તમારે તો મહારાણી બનીને ઘરમાં રહેવાનું હોય. બસ મારા શોપિંગ કરાવવાના અને મને ખર્ચા કરાવવાના. આખો દાડી મારું મગજ ખાવાનું બસ. અને મારે છાતી ઉપર નાચ કરો, ડાન્સ કરો, આ બધું જ કરવાનું તારે. અરે શરમ કરો શરમ. આ બહારના માણસો અમે ઇજ્જત નો કચરો કર્યા વગર આ ટિફિન મેં જ મંગાવ્યું છે. સારું જાનું, તું ગુસ્સે ના થા. ટિફિન મંગાવ્યું ને? શું મંગાવ્યું? બસ ટિફિન મંગાવ્યું તે એનો મતલબ તમે આજે રાંધવાના નહીં, હે ને? આજે મારી બેનપણીનો બર્થડે છે એટલે પાર્ટીમાં જવાનું છે, એટલે ટિફિન જ ખાવાનું છે તમારે. એવું? તું આ 2 કલાકથી તૈયાર થવા ગઈ હતી, આવી તૈયાર થઈને આવી છે તું? આવી એટલે કેવી થઈશું તૈયાર? 2 કલાક પહેલા તું ચૂડેલ લાગતી હતી અને અત્યારે તું ચૂડેલ લાગે છે. ફરક ખાલી એટલો છે કે ચૂડેલ હવે મેકઅપ કરીને આવી હોય ને એવું લાગે છે. હે શું બોલ્યા? એટલે હું ચૂડેલ જેવી લાગુ છું? ના ના સાહેબ, શું વાત કરો તમે? ભાભી તો એકદમ હિરોઈન જેવા લાગે. લુકિંગ બ્યુટીફુલ નહીં ભાભી? હા. અલે એ તારા ટોટિયા બોટે તૂટી જશે. આઈતરે મારા બૈરાની છેડખાની કરે, શરમ નહીં આવતી? પણ હારા દેખાય. તારા બૈરું નહીં? પણ સાહેબ મારા લગ્ન નહીં થયા. આ તો કરને મૂચો ના પાડું છું તને. તમારા ધ્યાનમાં હે કોઈ છોકરી? નહીં હેરાય. અલ્યા સાહેબ પણ હોય તો કહું કરી લઉં. તમે તો તારીફ કરતા નહીં કદી મારી. આ કોક કરે છે એને તો મારી તારીફ કરવા દો. અરે તું ગુસ્સો ના કર જાનું. તને ખબર તો છે કે હું બહારનું ખાવા ખાઉં તો મને હજમ નહીં થતું. પણ સાહેબ આ હજમ થઈ જશે. અમારા ઘરથી બનીને આવી. એ તું ચૂપ કર ને યાર. હું મારા ઘરની વાત કરું છું, તારા ઘરની નહીં. એવું છે? બહારનું જમવાનું તમને હજમ નહીં થતું એમ? તો કાલે બાજુવાળા રેખા ભાભી તમારા માટે જમવાનું લાગે તો દાબી દાબીને કાઢું તું તો હજમ થઈ જાય તું. હા એટલે એવું હોય તો કહી દે રેખા ભાભીને કે આજનું ખાવા બનાવી દે તો હું જતો રહીશ એમના ઘર ખાવા. આ બધા નાટક મારી આગળ નહીં ચાલે. તમે સારું સારું બોલીને શું કરવા જાવ છો ને બધી મને ખબર છે. હે તે સાહેબ શું કરવા જતા હતા પેલા રેખા ભાભીને? તો તું ચૂપ કર ને. એટલે એમના ઘરનું ખાવા સારું હોય છે એટલે મને સૂટ થાય છે. એનાથી મને પેટમાં કોઈ ગડબડ નહીં થતી. સારું એ બધું જવા દો. આ ટિફિન આવી છે ને આ ખાઈ લો. તમારા માટે કાલે મસ્ત ખાવા બનાવીશ. બસ હું તો તું એક કામ કર ને, તાર બેનપણીની બર્થડે જવાનું કેન્સલ રાખ અને આજે જ સરસ મજાનું ખાવા બનાય મારા માટે. લે રાજુ એક કામ કર, ટિફિન તું પાછું લઈ જા. એમાં કેરી રસ જલેબી સમોસા એ બધું લઈને આવ્યો ને તો પાછું લઈ જા. એ છે ને ભૂખ્યા રહેશે એક દિવસ. બીજું શું? અરે રાજુ લાય તું આટલું મહેનત કરીને ટિફિન લાવ્યો છે ને યાર, ખોટો તું પાછો જાય. હું ખાઈ લઈશ આ ટિફિન. તું જા, હું શાંતિથી ખાઈ લઉં છું. બરોબર? હાસ આજ તો મજા આવી જશે. કેરીન રસ સમોસા જલેબી, આહા હા, બહુ દાડાથી નતું ખાધું મેં. હાસ કેરીન રસ ની સુગંધ તો આવતી નહીં પણ ખીચડી કઢી ડુંગળી, એટલે આ બધું શું છે? પેલી તો કહેતી હતી કેરીન રસ ને જલેબી સમોસા. હલો રાજુ, આજે જમવામાં શું બનાવ્યું છે? એવું કઈ વાંધો નથી. તો લેતા ને સાહેબ ને તો ગમે તે ચાલશે. આ તો મારી હારે ઉલ્લુ બનાવી જી મને.
અને પેલો રાજુ ટિફિન સર્વિસ વાળો એ એની આમાં આ ભરાવતો હતો. આવા દે હવે હાથમાં. રાજુના ટોટિયા તોડી નાખું, પેલીને આવા દે ઘેર, એના ટોટિયા તોડી નાખું. આ તો ખાઈલું આ